જય શ્રી કૃષ્ણ મારા વાલા ભાઈઓ અને બહેનો। આજે હું બનાવી રહી છું ચણાના લોટના પુડલા। એટલે ફટાફટ આપણે ડોલર કંપનીનો ચણાનો લોટ મેં લઈ લીધો છે અને તપેલીમાં નાખી દીધો થોડોક ચણાનો લોટ। આ લોટ એટલો મસ્ત છે કે વાત જ ના પૂછો। હું આ જ લોટ યુઝ કરું છું। જ્યારે પણ મારે ચણાના લોટનું કાંઈ પણ બનાવવું હોય તો આ જ યુઝ કરું છું। પછી તેમાં થોડીક હળદર ઉમેરો, લાલ મરચું ઉમેરો, પછી થોડીક હિંગ ઉમેરો, પછી થોડુંક નમક ઉમેરો અને પછી થોડુંક લસણ મરચું એ ઉમેરો અને પછી થોડુંક એમાં નાખી દેવાનું કોથમરી। સ્વાદ અનુસાર તમે જેટલી નાખવી એ રીતે તમે કોથમરી એડ કરી શકો છો અને પછી થોડુંક પાણી નાખી અને મસ્ત રીતે આ બેટર જે બનાવ્યું છે ને મેં એને મસ્ત રીતે એક જ ડાયરેક્શનમાં ચલાવવાનું છે એટલે મસ્ત એકદમ સરસ છે ને બેટર બની જાય। જો તમે મસ્ત બેટર બની ગયું છે। જે લોકોએ વિડીયોને લાઇક અને ફોલો નથી કર્યું તે જલ્દી મારા વિડીયોને લાઇક અને ફોલો કરી નાખજો દોસ્તો। અને પછી મેં એક મસ્ત મજાની તવી મૂકી દીધી છે અહીંયા લોઢી અને એમાં આપણે બેટરનું મસ્ત એક કે ને વચ્ચે બે ચમચી નાખી અને મસ્ત એક જ ડાયરેક્શનમાં એકદમ રાઉન્ડ શેપ બનાવી નાખવાનો છે અને થોડીક વાર ચડી જાય એટલે થોડુંક ઓઇલ નાખી દેવાનું ફરતે એટલે કેમ કે આપણે પુડલો ઉથલાવવામાં છે ને તકલીફ ન પડે, નકર ઉથલશે ને તેલ તો નાખવું જ પડશે દોસ્તો। પછી ડાયરેક્ટ જ આપણે કેમ તેલ નાખી અને આ પુડલાને ઉથલાવી લેવાનો છે। જો તમે કેટલું મસ્ત બની ગયો છે, એકદમ સરસ પુડલો બની ગયો છે।